આવ્યા છે, ત્યારે હવે કોંગ્રેસ અને ભાજપના નેતાના સોશિયલ મીડિયામાં દાવો કેટલા સાચા? મળતી માહિતી પ્રમાણે કાંકરેજ વિધાનસભા મત વિસ્તારમાં 5.20 કરોડના ખર્ચે નિર્માણ થનાર જનકલ્યાણ માટે કાળજી રાખીને રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં કાંકરેજ તાલુકાના ચેખલાથી થરેચાવાસથી ભગવાનપુરાને જોડતો રસ્તો 200 લાખ મંજૂર કરવામાં આવ્યા અને કાશીપુરાથી ઈસરવા મેઇન કેનાલને જોડતા રસ્તા મંજૂર કરવામાં આવ્યા છે, જેનો ખર્ચ 160 લાખ રૂપિયાનો છે। ત્યારે હવે જમણા પાદરથી ડીસા તાલુકાના લીલાપુરાને જોડતો રસ્તો મંજૂર આવ્યો છે, એનો 160 લાખ રૂપિયા ખર્ચ, એમ કુલ મળી રૂપિયા 5.20 કરોડના ખર્ચે નિર્માણ થનાર કાંકરેજ વિધાનસભા મત વિસ્તારમાં કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમરજી ઠાકોરની ભલામણ કરી જોબ નંબર આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે હવે સોશિયલ મીડિયામાં વાયરલ ફોટાઓમાં કોપી કરી બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના ફોટો સેટ કરી એમને મંજૂર કરવામાં આવ્યા હોવાના મેસેજ વાયરલ થતા સમગ્ર હકીકત અંગે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે હકીકત જાણવાનો પ્રયત્ન કરતા સોશિયલ મીડિયામાં ભાજપ પ્રમુખના ફોટા ઉપર કરેલ દાવા ખોટો મેસેજ હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં કાંકરેજ ધારાસભ્ય અમરજી ઠાકોરના ભલામણ લેટર ઉપરથી દેખાય છે કે જોબ નંબર આપવામાં આવ્યો હતો, એટલે અમુક અંશે સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ અંગે સ્પષ્ટતા કરવી જરૂરી હોય છે। જોકે કાંકરેજ તાલુકાનું રાજકારણ પક્ષાપક્ષીમાં હોવાના કારણે છેલ્લા કેટલાય સમયથી આયોજનના અભાવે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, એ ટલ્લે ચડી ગઈ છે અને કાંકરેજ તાલુકાનો વિકાસ રૂંધાઈ રહ્યો છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાની પ્રજા માટે કાળજી રાખી લોકહિત માટે ધ્યાન રાખીને યોગ્ય રીતે આયોજન કરવામાં આવે તેવી આશા કાંકરેજ તાલુકાની પ્રજા રાખી રહી છે। ત્યારે હવે કોંગ્રેસ ભાજપ વચ્ચે પીસાતી પ્રજાને ન્યાય આપી વિકાસના કામો માટે તંત્રના અધિકારીઓ અને રાજકીય પક્ષોના નેતાઓએ વિચારવા જેવી બાબત છે। જોકે હવે ટૂંક જ સમયમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે કાંકરેજ તાલુકાના કરોડો રૂપિયાના કામોનું આયોજન કરવામાં આવશે કે કેમ તે પણ આવા ફાલતુ સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજના કારણે ઘણું બધું કહી જાય છે। ત્યારે હવે કોંગ્રેસ ભાજપ વચ્ચેની ખેંચતાણ અને ભાજપમાં ટાંટિયા ખેંચ કાંકરેજ તાલુકાનો વિકાસ કરશે કે પછી વિનાશ, એ તો આવનારો સમય જ બતાવશે। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।